મારું નામ વિમલ ચુડાસમા છે। હું ચોરવા નગરપાલિકાનો પ્રેસિડેન્ટ છું। આજે ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ છે। તે નિમિત્તે આજે ચોરવાવાસીઓ ધીરુભાઈને યાદ કરે છે। તેમનો જન્મ 1932માં થયેલ હતો। આજે અમે ચોરવાડ ગામ એક ગૌરવ અનુભવીએ છીએ, કારણ કે ધીરુભાઈનું નામ આજે એક મોટામાં મોટા વર્લ્ડના બિઝનેસ તરીકે તેમને ઓળખવામાં આવે છે। આજે તેમના પરિવાર અવારનવાર અહીંયા આવે છે। તેમણે ચોરવાડ નગરપાલિકાને એક એમ્બ્યુલન્સ શબવાહિની આપેલી છે અને બીજા સ્મશાનનું કામ પણ ચાલુ કરાવેલું છે। રોડ રસ્તાનું પણ અમુક કામ ચાલુ કરાવેલું છે। તેથી એ હમણાં અવારનવાર આવે છે ત્યારે અમારું દુઃખ દર્દ પૂછે છે ચોરવા ગામવાસીઓને, ને આથી અમને ખુશી થાય છે। અને જ્યારે પણ આવે છે ત્યારે એકબીજા પણ મળીએ છીએ અને એકબીજાનો હાલચાલ પણ પૂછીએ છીએ। અત્યારે ધીરુભાઈ નથી, પણ ચોરવાવાસીઓ એમના પરિવાર પાસેથી અપેક્ષા તો નહીં, પણ એમનો ખાલી એમને જન્મ લીધો છે આ ગામમાં ધીરુભાઈ અંબાણીએ, અને એમનું ચોરવા ગામનું નામ એમની પાછળ જોડાયેલું છે, એનાથી એ જ એક મોટી અપેક્ષા છે। ધીરુભાઈ અંબાણીના યાદમાં અહીંયા મેમોરિયલ બનાવવામાં આવેલું છે। ધીરુભાઈ નાનપણથી અત્યાર સુધી તેમની કારકિર્દી કેવી રીતે કરી છે, કેવી રીતે આગળ વધ્યા છે, તેમની યાદમાં તેમના નામ ઉપર ધીરુભાઈ અંબાણી નામનું ગાર્ડન છે। તે ચોરવા નગરપાલિકા દ્વારા રિલાયન્સને દત્તક દેવામાં આવેલું છે અને તેમનું મેન્ટેનન્સ અને બધી વ્યવસ્થા રિલાયન્સ કરે છે। અને આ બધી એક અત્યારે એમના હિસાબે એક સ્થળ, પ્રવાસન સ્થળ જેવું છે કે લાખો લોકો અહીંયા જોવા માટે અને ત્યાં એમની વાર્તાનું પિક્ચર જોવા માટે પણ આવે છે।